જય સિયારામ. આપણા વેદોમાં એક સરસ વાત કહેવામાં આવી છે કે યત્ર નાર્યંતુ પૂજ્યંતે તત્ર રમતી દેવતા, અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ હોય છે. અર્થાત કે તમે કોઈ પણ સ્ત્રીનું કોઈ દિવસ અપમાન ન કરો. જે દેશ જે સમાજમાં ઘરમાં સ્ત્રીનું અપમાન થતું હોય છે ને ત્યાં તમે ગમે એટલી મહેનત કરો પણ તમારા જીવનમાં કોઈ દી ઉન્નતિ ન આવે. શું કામ કે આપણો હિન્દુ સનાતન ધર્મ છે ને ત્યાં નારીને દેવી જગદંબા જોગમાયા ભવાની કહેવામાં આવે છે કે ના કોઈ ભોગની વસ્તુ છે, કે સ્ત્રીને કોઈ ભોગની વસ્તુ સમજવામાં નથી આવી. એટલે જો તમને વેદ ન આવડતા હોય, ગીતા ન આવડતી હોય, રામાયણ ન આવડતી હોય, કાંઈ વાંધો નહીં, પણ તમે કોઈક સ્ત્રીનું અપમાન થતું હોય ને ત્યાં આડા પડી એમને બચાવો છો ને તો પણ તમે સૌથી મહાન છો. મારું આવું માનવાનું છે. જય સિયારામ.